Audio Jungle. Welcome to your cricket podcast. હેલો એવરીવન, સ્વાગત છે તમારા બધાનું. વેલકમ બેક. આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું પંજાબ વર્સિસ ગુજરાત ટાઇટન્સ મેચ, અય્યર વર્સિસ ગિલ. ખોલે આપણે સ્કોર કાર્ડ. 243 રન ફોર 5 વિકેટ્સ ઓનલી. તું જો ફરીથી આ મેચમાં જો એક પ્લેયર એન્કર ડાઉન કરીએ તો આવો સ્કોર થાય. કેપ્ટન ઇનિંગ્સ શ્રેયસ અય્યર 97 નોટ આઉટ. શું કહેશો પણ દિલદારી પર? એ જે સત્તાનું નોટ આઉટ છે એ એકચ્યુઅલી 100 થઈ શકતા હતા, પણ એ આપણે આવીએ. સ્ટાર્ટિંગ કરીએ પ્રિયાંશ આર્યથી. પ્રિયાંશ કોણ આર્ય છે આ નવું પ્રિયાંશ નામ મેં આર્ય? સાંભળ્યું નતું. હા, એ જ મેં સાંભળ્યું નતું આ નામ. 23 બોલ 47 રન 204 ની સ્ટ્રાઇક રેટ. એક્સિલન્ટ જોબ એમ અંડર પ્રેશર. ડેબ્યુ મેચ આઈપીએલ બહુ સારું રમ્યું એને. પ્રભસિમરન સિંહ 6 બોલ 5 રન, 8 બોલ 5 રન, 62 ની હમ સ્ટ્રાઇક રેટ. પણ પછી આવ્યું છે શ્રેયસ અય્યર, 42 બોલ 42 બોલ 97 રન. 230 ની સ્ટ્રાઇક રેટ, 5 ચોકા 9 છક્કા. એને જ્યાં મારી હતી એ બધે જ મારતો હતો. જેટલા એને ધાર્યા કે મારા આટલા છક્કા મારવા જ એને માર્યા. એ વોઝ એન અલગ ટચ એમ. મેં તને પહેલા કીધું હતું કે આનું અત્યારે અલગ નસીબ પેટર્ન ચાલે છે. વોટ એવર ઇટ ટચીસ ટર્ન્સ ગોલ્ડ. અત્યારે એવું જ ચાલી રહ્યું છે. પંજાબ 243 મારી ગઈ. પંજાબ છેલ્લા 5 કે 6 વર્ષથી, કેટલા વર્ષથી પ્લેઓફમાં નહીં આવ્યું. આઈ વર્ષથી થિંક એ તો આઈ થિંક આ શ્રેયસ વખત અય્યર શ્રેયસ અય્યર શ્રેયસ અય્યર ફેક્ટર વિલ yeah. મેક અ ચેન્જ ફોર પંજાબ. પણ પંજાબની ટીમ બી બહુ સારી દેખાય છે. શ્રેયસ અય્યર, હમ. અ, શ્રેયસ અય્યર પછી બી ઉમરાન. આપણે વાત કરીએ એઝમતુલ્લા, હા, ઉમરઝાઈ. 15 બોલ 16 રન, બે ચોકા 1 છક્કા, 106 ની સ્ટ્રાઇક રેટ. એટલે એને એવું કઈ સ્પીડીમાં નહીં રમ્યો રે, પણ એ બી એક સારો બેટ્સમેન છે એમ. એટલે એ નંબર 4 પર બી એને ચાન્સીસ હતા એવા. મેક્સવેલનું જેમ સહેવાગ કહેતો હતો, મેક્સવેલ ઇઝ ઓલવેઝ ઓન પેડ વેકેશન. એ આઈપીએલમાં ખાલી મજા કરવા જ આવે છે. એ આપણે આરસીબીમાં છેલ્લા 2 વર્ષ જોયું છે ને અત્યારે બી આ પહેલી મેચમાં એવું જ દેખાયું છે. એક એટલે બોલ 0 રન મેક્સવેલનું એલબીડબ્લ્યુ. તમે એવું ના કહી શકો કે ભાઈ આટલા રન આપણે કરવાના છે તો જેને રમવાનું છે, એટલે એવું તમે ના કહી શકો કે મેક્સવેલ રમશે જ એમ. કોઈ મેક્સવેલ બી ઇઝ જસ્ટ લાઈક પંત. તમે કાઉન્ટ ના કરી શકો કે ઊભો રહેશે, આવું રમશે, આવું. એ એની મરજીનું જ રમશે. હમ પંતનું બી સેમ છે. એ એની મરજીનું જ રમે છે અને જે લાગે એ પ્રમાણે જ રમે છે. સેમ વિથ મેક્સવેલ. 1 બોલ 0 રન. પંત ગઈકાલે ગયો હતો 6 બોલ 0 રન. પણ અ, બાકી એ માર્કસ સ્ટોઇનિસ 15 બોલ 20 રન, 1 ચોક્કો 2 છક્કા, 133 ની સ્ટ્રાઇક રેટ. એટલે નોટ ધેટ ફોર્મ that we expect from him, but he is also the number one best T20 player, right? T20 all-rounder. તો અને એક પછી આવ્યો દ્રષ્ટિએ એને જજ શશાંક ના સિંહ. થાય. Yeah. એ તો મને લાગે કે બધા પ્લેયર્સ એવું કે, ઓબ્વિયસ છે બધા પ્લેયર્સ એવું કે, કોઈ પ્લેયર એવું ના કહે જેને કે ભાઈ મારે સેન્ચુરી કરવી છે. હમ 19મી ઓવર આવી ત્યારે શ્રેયસ અય્યર હતો 97 રન પર. 20મી ઓવર આવી ત્યારે શશાંક સિંહ આવ્યો હતો સ્ટ્રાઇક પર. હવે ભલે અય્યરે કીધું હોય એને કે ભાઈ મારે સેન્ચુરી નહીં કરી, તું મારવા જા. બટ તમારામાં એક નોર્મલ કર્ટસી હોય છે કે તમે ભાઈ એને સ્ટ્રાઇક આપો. નો ડાઉટ એને 24 રન માર્યા છેલ્લી ઓવરમાં. હમ 5 ચોક્કા, ડબલ રન, 22-23 રન માર્યા એને. બટ સ્ટીલ એને એ જે બીજા બોલે ડબલ લીધા એની જગ્યાએ સિંગલ લીધો હોત તો અને શ્રેયસ અય્યર બી કદાચ મારતો જ એટલા જ મારતો. મે બી 2-4 રન ઉપર નીચે, બટ દે આર ઓલરેડી ઇન અ ગુડ સ્પેસ. તો Yeah. શ્રેયસ અય્યરની અને સેન્ચુરી થવી જોઈએ હતી. એના ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ આપણે જોઈએ તો ખાસો સારો છે. 16 બોલ 275, 44 રન. બટ જે અગર કોઈ મોટો પ્લેયર, તમારો કેપ્ટન નોન સ્ટ્રાઇક પર 97 પર ઊભો છે, કોઈ બી પ્લેયર નોર્મલી એવું જ કે ભાઈ સ્ટ્રાઇક આપી દે, એની સેન્ચુરી પૂરી કરે, પછી તમારું સ્ટ્રાઇક આવે તો મારો જેટલું મરાતું હોય તમારાથી. એટલે ટુ થોટ્સ ઓન ધીસ કે કહી શકાય કે અડી રહી હતી માર્કની, પણ સામેનો પ્લેયર એવું નતું કે જસ્ટ આવ્યું હતું. એ ઇઝ પ્લેઇંગ ઓન 97. તમે જે કરો છો એ વ્યક્તિ કરી જ શકતું હતું. પણ બધા બોલે એક ટાઈમે કે મારે એમ ભાઈ, કહેવાય કે ભાઈ એ ટીમ માટે રમતો હતો. શશાંક સિંહ એવું બધા વિચારતો હતો. એવું બધા એવું કે ભાઈ કે મારે માઇલસ્ટોન નતો કર્યો, ઇટ્સ ગુડ થિંગ. હવે તો તું એ જ બોલી શકે, પણ એટ ધ સેમ ટાઈમ એ
આપણે બે રમતા હોત તો હું તને સ્ટ્રાઇક આપું જ આપું, બીકોઝ યુ આર ઓન 97. ઓફકોર્સ આ તારી ગેમ છે. તું 220 સુધી લઈ આવ્યો છું, તો તું 230 235 લઈ જ જવાનો છું, બીકોઝ તું બી સેટ પ્લેયર જ છે. બટ વોટ એવર, પંજાબ હેવ ગુડ ટોટલ 243 for 5. Shreyas Iyer in good form, Shashank Singh in good form, opening strong, middle strong, and strong. So scores shows the same thing, 243 for 5. તું સામે બોલિંગ જોઈશ જીટીની, તો બોલિંગમાં તો મિયાભાઈ આપડા મોહમ્મદ સિરાજ ને તો પકડીને માર્યો છે. છેલ્લી ઓવરમાં 24 રન આપ્યા છે સિરાજે. 3 ઓવર 30 રન હતો, ત્યાં સુધી 10 ની ઇકોનોમી હતી, પણ તે છેલ્લી ઓવરમાં પકડીને જોડાયો છે. બહુ ગંદો માર્યો. અને પછી કગીસો રબાડા 4 ઓવર 41 રન, 1 વિકેટ, કગીસો રબાડા એટલે 243 માટે એનું સારું છે. પણ આમાંથી જો સૌથી કોઈ સારું પરફોર્મ કર્યું હોય, સાઈ કિશોર 4 આપણે ઓવર. આપણે પ્રી સિઝનમાં ચર્ચા કરી હતી, આપણે બોલ્યા કે ગુજરાતની બહુ સારી બોલિંગ છે. 3 મોટા બોલર્સ છે, રબાડા, સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ. ત્રણેયની ઇકોનોમી ડબલ ફિગર્સમાં. એકની આઈ છે થિંક 10, પ્રસિદ્ધ એકની કૃષ્ણનથી છે તો હું 13. એટલું એક્સપેક્ટ બી નતો કરતો એની પહેલા બી. એટલે એ મને બટ લાગે ઇઝ છે એનું એક્સપિરિયન્સ પ્લેયર, કેવું, એ એક્સપિરિયન્સ છે. પણ તું એ બાકી કેવું ટીમ્સમાં કે જોઈશ કે બોલર કઈ છે જ નહીં, એની જગ્યાએ આ એક્સપિરિયન્સ બોલર છે. પણ એનું આમ એવું કે તમને દેખાય નહીં કે એને રન પડે તો બી એનો કઈ એવો કઈ ગુસ્સો કે એવું કઈ જ નહીં. એટલે એવું લાગે એને કે ફરક જ નહીં પડતો. બટ એટલીસ્ટ જેટીની બોલિંગમાં બધા મોટા મોટા નામ છે. પણ તું જોઈશ તો બધા મોટા જે બી બધા મોટા નામ છે, બધાની ઇકોનોમી ડબલ ફિગર્સમાં છે. અને પછી આવ્યો સાઈ કિશોર 4 ઓવર્સ 30 રન ને 3 વિકેટ, 7.5 ઇકોનોમી. ઇવન રાશિદ ખાન જોડ્યો છે, 4 ઓવર 48 રન. બટ એટ ધ સેમ ટાઈમ સાઈ કિશોર હેન્ડલ્ડ હિમસેલ્ફ વેલ, 4 ઓવર 30 રન ને ખાલી 3 વિકેટ. સો એને સ્લો નાખીએ, સ્લો લેફ્ટ આર્મ છે, ટોલ છે, એટલે એની સારી પડે છે. અરશદ ખાન એને ઓલરાઉન્ડર ગણ્યો હતો, 1 ઓવર 21 રન, પતી ગયું, ભાઈ તો આપી જ નહીં. આ કાલે સબઝોર્ડ થયું તો એવું થયું, 1 ઓવરમાં જ આખી 28 રન કે ભાઈ હવે ઇટ્સ ઓકે, યુ સિટ ડાઉન. બટ ઓવરઓલ બધા મોટા નામ છે, પણ બધા મોટા નામને બહુ સારા એવા રન પડ્યા છે. હવે વાત કરીએ આપણે ગુજરાતની. ઓપનિંગ બહુ સારી રહી લોકોની. દે હેડ અ ગુડ પાવર પ્લે બી સારો રહ્યો લોકોનો. સારા રન રેટથી રન આવી ગયા. એક સેકન્ડ માટે આપણને એવું લાગ્યું બી ખરું કે મે બી ગુજરાત કેન ડુ ધીસ. બટ જેવો ગિલ ગયો, ગિલ બી બહુ સારા ફોર્મમાં દેખાયો ગયો. 14 બોલ 33 રન. પણ He ગિલ was in ગિલ good પર touch. પ્રેશર ત્યારે આવ્યું જ્યારે સાઈ સુદર્શન રમ્યો જ નહીં. તમે પાવર પ્લે જોશો ને, સાઈ સુદર્શન આઈ થિંક 18 બોલ 18 રન એવું કંઈક હતું. એ પાવર પ્લેમાં તમે કેટલા 243 ચેસ કરતા હો ત્યારે આ સ્કોર ના ચાલે. અને એના પછી ગિલે મારવા જ ચાલુ કર્યું ને એમાં આઈ થિંક એની વિકેટ ગઈ. બટ સાઈ સુદર્શને એકચ્યુઅલી ઇવેન્ચ્યુઅલી પછી કવર અપ કરી લીધું. 41 બોલ 74 રન્સ, 180 સેકેન્ડ. બટ આઈ ગેસ તારી વાત બરાબર છે કે એ ના રમ્યો એટલે પ્રેશર થોડું ગિલ પર વધી ગયું. બટ ગિલ આઈ થિંક ઓપનર માટે કદાચ એને કામ કરીને ગયો હતો. પછી સાઈ સુદર્શને હોલ્ડ ઓન બી કર્યું, કે કેન પકડવાનો ટ્રાય કર્યો. પણ આ એક જ ગેમ મને એવી લાગી કે જ્યારે કોઈ એક પકડી રાખ્યો ને, એમાં આ લોકો ગેમ હાર્યા. એક છે વ્યક્તિ જોસ બટલર. આઈ ગેસ જોસ બટલરે અને રધરફોર્ડે થઈને ગેમ હરાઈ છે. તું જોઈશ મેચ તો 12મી 13મી ઓવરમાં રધરફોર્ડે બરાબરનો હાર કર્યો. અને હા, મને પછી જ ખબર ના 14મી પડી. 12મી ઓવરમાં 13મી ઓવર સુધી એ લોકો રમ્યા, રધરફોર્ડ સુધી એવરીથિંગ હાઇલાઇટ્સ વોઝ એવું રાઈટ લાગતી હતી ટ્રેક. ચોક્કા કે છક્કા તમને રમે. 13મી ઓવર સુધી એવું લાગ્યું કે ગુજરાત વિલ ઇઝીલી વિન ધીસ ગેમ. અને તમારું બેટિંગ લાઇનઅપ સારું એવું હતું. અને બટલર ફૂલ સેટ થઈ ગયો હતો. રધરફોર્ડ 2 જ ઓવરમાં બતાવી ગયો હતો કે ઇઝ ઓકે. એ 12મી ઓવરમાં આવ્યો, 12મી 13મી ઓવરમાં જ એને બરાબરના રન મારી દીધા, ચોક્કા છક્કા મારી દીધા એને. પણ પછી 14મી ઓવરમાં આવ્યો વ્યશાકે ભલે એ ઓવરમાં 3 વાઇડ નાખ્યા, પણ એને બધા જ બોલ એ ઓવરમાં 2 કે 3 રિવ્યુઝ લીધા છે આ લોકો. એટલે એને બધા જ બોલ એજ પર નાખ્યા છે. છેક એકદમ લાઈન ટુ લાઈન નાખ્યા છે આઉટસાઇડ ઓફ, કે તું જા. રધરફોર્ડે એ ઓવરમાં ખાલી 3 કે 4 રન આવ્યા. ઇવન તો એમાંથી 2 કે 3 તો વાઇડ ગયા હતા. રધરફોર્ડની કનેક્ટ જ ના થઈ. એને બધા પર બાંધા નાખ્યા. બેવની આપણે સ્ટ્રાઇક રેટ બી જોઈએ, 164 163, અને બેવ બી રમ્યા બી 30 ઉપર. 30 બોલ તો રમ્યા જ છે બેવ એટલીસ્ટ. એટલે ત્યાં જ મેચ હારી ગયા, મિડલ જે ફેઝ હતો ત્યાં જ. પણ અને એ ચલો તમે એક ઓવર સ્ટ્રગલ કરી ગયા, 14મી ઓવર તમે સ્ટ્રગલ કરી ગયા, 15મી ઓવર સેમ વસ્તુ ફરીથી થઈ.
યન્સને નાખી. યન્સનની ઓવરમાં ફરીથી એ સ્ટ્રગલ કરી ગયા. એ લોકોએ બધા બોલ ખાલી કાઢ્યા. આઈ ગેસ 1 કે 2 રન આવ્યા કે થોડાક 2-3 રન જ આવ્યા. અને પછી પાછી 16મી ઓવરમાં પાછો વશક આવ્યો. વશાકે આઈને રધરફોર્ડને પાછી સેમ પટ્ટી પડાવી. બધા બોલ આઉટસાઇડ ઓફ નાખ્યા અને એકાદ બાઉન્સર નાખ્યા. ફરીથી આખી ઓવર વેસ્ટ. એ 3 ઓવર જે વેસ્ટ થઈ એ ઓવરમાં એમાં હારી ગયું. અને તમે એ લોકો એ બંને પ્લેયરને ખબર છે સુરત ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે. એ બંને ભેગા થઈને ગેમ હરાવડાવી. એનું કારણ છે કે તમને ખબર છે ટીવેટે આપી છે પાછળ રશીદ ખાન જે છે એ બી હાથ ફેરવી શકે છે. તમે જો બધા પ્લેયર્સ હતા, એવું નથી કે તમે બેટિંગ નથી. શાહરૂખ ખાન બાકી હતો. પણ સો એવું બી નતું કે એ લોકો ટ્રાય નતા કરતા, એમનાથી અડતી જ નથી. પણ યાર તમે તું ત્યારથી અડતી નથી, પણ એ હલતો બી નતો. એ સ્ટમ્પ પકડી તું જોજે. ટીવેટે આવ્યો છે પછી ટીવેટે અને વેશાકે સેમ બોલ ટ્રાય કર્યો આઉટસાઇડ ઓફ નો. ટીવેટે ફૂલ આઉટ સ્ટેપ કરીને એને પાછળ આમ 6 મારી. પહેલા કે બીજા જ બોલે ટીવેટે આ કામ કર્યું. બીકોઝ એ લોકો આઉટસાઇડ ઓફના જ બોલ નાખી રહ્યા હતા. એકદમ પરફેક્ટ લાઈન પકડીને આઉટસાઇડ ઓફના બોલ નાખ્યા છે એ લોકોએ. જેવો હમ. પ્લેયર થોડોક ખસે તો થોડોક વધારે બહાર નાખે. અને કેટલા બધા રિવ્યુઝ બેક એન્ડ ફોર્થ ટાઈમ વેસ્ટ થયો. 3 બોલ બેક ટુ બેક વાઇડ ગયા. 14મી ઓવરના સ્ટાર્ટિંગમાં 3 વાર રિવ્યુ લીધો. 3 વાર રિવર્સ થયા ડિસિઝન ને વાઇડ આવ્યા. બટ ઇટ્સ ઓકે. પણ એને આખી જે એની 12મી 13મી ઓવરની રધરફોર્ડની રિધમ હતી એ 3 બોલ વાઇડ નાખીને આખી રિધમ જ તૂટી ગઈ. પણ આઈ થિંક ઇમ્પેક્ટ પ્લેયરનું જે રધરફોર્ડનું કામ છે, મને નહીં લાગતું એને 2 ડાઉન ઉતારવા જેવો હતો. બટ તું જોઈશ ને પ્રશીલ, અને 12મી અને 13મી ઓવરમાં ઇમ્પેક્ટ પ્લેયરોનું કામ કર્યું. પણ પછી 14મી ઓવર પછી જે થયું લાઈક અનબિલિવેબલ. અને તમે એ આખો શ્રેય તમે આખું પંજાબની બોલિંગને જ આપવો જોઈએ કે એ લોકોએ જે લાઈન એની વીકનેસ પકડીને એને આઉટસાઇડ ઓફના બધા બોલ નાખ્યા. જે આખી ગેમ ગુજરાતની દેખાતી હતી એ ગુજરાત ક્લોઝ પણ ના આવી. એ 3 ઓવર ખાલી જવી ઇટ વોઝ અ વેરી વેરી બિગ ડીલ. હું તને કહું એ 3 ઓવરમાં કેટલા રન. I think જોસ બટલર બી ખાસું ધીરે રમ્યો, 33 બોલ 4. 12મી ઓવરમાં આવ્યા હતા 13મી ઓવરમાં આવ્યા હતા 14 રન. 14મી ઓવરમાં આવ્યા હતા 17 રન. અને પછી 15મી ઓવરથી આવ્યો વૈશાખ. પહેલો બોલ 1 રન, બીજો બોલ 1 રન, ત્રીજો બોલ 0 રન, ચોથો બોલ વાઇડ, પાંચમો બોલ 0 રન, પછીનો બોલ 1 રન, 1 રન. અને એ ઓવરમાં આવ્યા ખાલી 5 રન. આ હતી 15મી ઓવર. 16મી ઓવરમાં હેન્સને આવીને એ જ રીધમ પાછી પકડી અને એ ઓવરમાં આવ્યા 8 રન. અને પછી પાછો વૈશાખ આવ્યો અને 16મી ઓવરમાં આવ્યા 3 વાઇડ 17મી અને 5 રન. 3 વાઇડ ગણતા 5 રન 17મી ઓવરમાં. એ જે વૈશાખની ઓવર ગઈ એમાં એ 3 ઓવર, 2 ઓવર વૈશાખની ડેકોરી હેન્સનની ટાઈમ આઉટ પહેલાની ટાઈમ આઉટ પછીની, એમાં આખી રિધમ તૂટી ગઈ ગુજરાતની. કે જે બોલ્સ આઉટસાઇડ ઓફના નાક કર્યા અને આ લોકો સમજી જ ના શક્યા એમાં. અને પછી જયારે એને શોર્ટ મારવાનું ચાલુ કર્યું પંજાબ વાળા ત્યાંથી એને કમબેક જ કર્યું જાય. એ લોકોનું બોલર છે, ત્યાંથી કમબેક કરાયું. જે થતું નતું, જે લાગતું નતું. મેં વચ્ચે સ્કોર ખોલ્યો હતો, હું બહાર હતો એ ટાઈમે, કે ભાઈ મને લાગતું હતું ઇઝીલી ગેમ પતી જ ગઈ છે, આમાં કઈ જોવા જેવું છે નહીં. બટ ત્યાંથી ખાસું એવું સારું કમબેક કરી નાખ્યું વચ્ચેની ઓવર્સનું. વાત કરીએ આપણે પંજાબના લેજેન્ડરી બોલર્સની. રિયલી ગુડ કમબેક. જે પ્રમાણે ઇનિશિયલી પાવર પ્લેમાં માર પડ્યો હતો એવું લાગતું હતું એક પોઈન્ટ પર કે આ ગેમ છે જ નહીં એમની અને બેટિંગમાં આટલા સારા રન માર્યા પછી બી હારી જશે. પણ એટલું સારું કમબેક કર્યું એ લોકોએ. હર્ષદીપ સિંહ 4 ઓવર 36 રન. પણ એને પહેલી 2 ઓવર તેનું કામ કર્યું જ છે, 4 ઓવર 36 રન 2 વિકેટ, જે એનું યુઝ્યુઅલ કામ કરતો હતો એ. પણ માર્કસ સ્ટોઇનિસનો જે પાર્ટ ટાઈમ બોલર એને નખવડાયા, 2 ઓવર 31 રન 15ની ઇકોનોમી, એને વધારે પડી છે. ઉમર સાઈ એ બી પાર્ટ ટાઈમ બોલર છે, 2 ઓવર 29 રન 14.5ની ઇકોનોમી. 243 નો ટાર્ગેટ છે એટલે બધાને પડવાની છે. વાત તો સ્વાગત છે. હમ ત્યાં તમારા ટાર્ગેટ્સ આટલા મોટા થઈ ગયા એટલે ગ્રાઉન્ડની કન્ડિશન એવી થઈ ગઈ કે બધાને પડવાની જ છે. વેરી ઓબ્વિયસ છે. પણ એવા ટાઈમ પર જે વૈશાખે ઇમ્પેક્ટ વાળું કામ કર્યું ઇટ ઇઝ વેરી વેરી નાઇસ. કે એના લીધે જ ગેમ બની. ટુ બી વેરી ઓનેસ્ટ કે પોઈન્ટ સુધી તો એવું લાગતું કે ગુજરાતની જ ગેમ છે ઇઝીલી. પણ એ જે એની 2 ઓવર ગઈ 14મી અને 16મી, 15મી અને 17મી, એમાં ગેમ હાલી ગઈ આખી. કેમ કે તમે એ પોઈન્ટ પર એવા ટાઈમ પર આવીને ખાલી ઓવર ના કાઢી શકો. વૈશાખ પાછો આરસીબી નો પ્લેયર હતો, ઉડી દીધો આરસીબી વાળાએ. ને એવું, અને આરસીબી માં આટલું સારું, મતલબ એ નાખતો હતો, એની લાઈન તો આવવા માંડી હતી. પણ વી ઓલ નો આરસીબી જયારે કોઈ બી પ્લેયર ડેવલપ થવા માંડે છે ત્યારથી જ એમની આદત છે છોડવાની.
કેએલ રાહુલ, ટ્રેવિસ હેડ, શેન વોટસન, લિસ્ટ ઇઝ લોંગ. જેક નામ, ક્લાસન ક્લાસન. બાકી ઠીક છે, પણ યુઝવેન્દ્ર ચાલ ચહલ ચાલ પર એક 3 મુદ્દો ઓવર રહેશે. આજે 34 રન. ચાલ ને એ જોઈતું હતું એવું સ્પિન મળ્યો નહીં, પણ એટ ધ સેમ ટાઈમ 243 નો ટાર્ગેટ ચેસ કરી રહ્યા એટલે બધાને મારતો પડે છે. એવા ટાઈમ પર 11 ની ઇકોનોમી બી આવી થઈ, બેડ ના કહેવાય સ્પિનરના પ્રમાણે. બટ વ્યશાક ઇઝ ધ પ્લેયર હુ ઇમ્પેક્ટેડ ઓન ધ ગેમ ફોર રિયલ. અને એના લીધે જ આ ગેમ પંજાબના હાથની આવી છે. બાકી માર્કો જેન્સને બી એમ તો સારી નાખી, છેલ્લે 4 ઓવર 44 રન, 1 વિકેટ, અને સારી એને બી સારી બંને નાખી. અર્શદીપને જે રન પડ્યા એ પાવર પ્લેમાં ઇનિશિયલી પડ્યા એ રન્સ છે. હમ બટ ઓવરઓલ ગુડ પરફોર્મન્સ ફ્રોમ બોલર્સ એઝ વેલ. કે આટલો મોટો ટાર્ગેટ હોય ત્યારે ગેમ્સ બોલર્સના હાથની હોતી જ નથી, પણ સ્ટીલ આવા ટાઈમ પર આવું પરફોર્મ કરવું એ બી એક ટાસ્ક જ છે એ લોકો માટે બી. વી ફીલ બેડ ફોર ધ બોલર્સ એટ સેમ ટાઈમ. ત્યારે 200 ઉપર ટાર્ગેટ્સ હોય કે 200 ઉપરનો રન્સ થઈ ગયા હોય એટલે બોલર્સને માર પડ્યો હોય. હમ પણ કોઈ એકાદ હવે બચી જાય આઈપીએલ છે. તો એક ટાઈમ તો એમ જોવા જઈએ તો થોડી બેટ્સમેન બાયસ થઈ ગઈ છે. કોઈ બી થોડી ગ્રાઉન્ડ હોય નહીં, બહુ જ બધી જ. બેટ્સમેન બાયસ થઈ ગઈ છે. આઈ થિંક જે કોહલી એક બી પહેલા હા બોલ્યો હતો અને ગંભીર બી પહેલા બોલેલો છે કે આ રૂલ્સ અને ઇમ્પેક્ટ પ્લેયર થી આ વાત વધારે જ બગડી છે કે હવે બધા એકદમ બેક ઓફ થઈ ગયા છે. પ્લસ એક ખાલી ચેન્નઈનો ગ્રાઉન્ડ છે જે મને એવું લાગે છે કે જ્યાં હજી 180 સુધી પહોંચે ઇઝ અ ગુડ સ્કોર. એની પિચના પ્રમાણે, ગ્રાઉન્ડની સાઇઝના પ્રમાણે. બાકી કોઈ બી ગ્રાઉન્ડ હોય. નેક્સ્ટ ગેમ આરસીબી વર્સિસ ચેન્નઈ એટ ચિપોક. ઇટ્સ ગોના બી એન ઇન્ટરેસ્ટિંગ ગેમ ટુ વોચ. લાસ્ટ યર જે પ્રમાણે એન્ડિંગ થયું છે અને ત્યાંથી અહીંયા આવું આરસીબી નું ગજબ ફેન બેઝ છે, સીએસકે નું ગજબ ફેન બેઝ છે. મજા આવવાની છે જોવાની. કઈ નહીં છે, આ છે અને રેપ અપ આપણું. પાછી બે ટીમ મેચ જીતી નાખી છે. સીએસકે બી જીતી નાખી છે, આરસીબી બી જીતી નાખી છે. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નેક્સ્ટ ગેમ માટે, જે છે કેકેઆર વર્સિસ રાજસ્થાન. બંને ટીમ હારીને આવી છે. લેટ્સ સી બંને ટીમ કેવું કરે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Your Cricket Podcast.